નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે આવે જે આપણા ચેનલ પર ધોરણ 10 12 વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આવે છે। તો આ વખતે જે તમારા માટે ધોરણ 12 જે કોમર્સ વાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે જે સ્ટેટિસ્ટિક્સના મોસ્ટ આઈએમપી આવી ગયા છે એની અંદર સેક્શન A B C D E F ટી સુધી બતાવેલું છે। તો એમની અંદર તમે લોકો જઈને જોઈ શકો છો અને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો। નવા તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો, કશું બી કોમેન્ટ હોય તો કમેન્ટ કરજો। જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે આજે આપણે જે સ્ટેટિસ્ટિક્સનું તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આવવાના છે બોર્ડ પરીક્ષા 2024 માટે। તો તમે લોકો અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ, અહીંયા જે તમે લોકો જોઈ શકો છો જે તમારા સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટની અંદર કેવી રીતે જે તમારા માર્ક્સ આવવાના છે અને કેવી રીતે જે તમારે તૈયારી કરવાની। જે વિભાગ એની અંદર એક માર્ક્સના 20 ગુણના આવશે ક્વેશ્ચન્સ અને વિભાગ બીની અંદર એક માર્ક્સના 10 ક્વેશ્ચન્સ આવશે અને સીમાં 2 માર્ક્સના બે માર્ક્સના ક્વેશ્ચન્સ આવશે અને ટોટલ માર્ક્સ છે તમારા 14 માર્ક્સ અને વિભાગ ડીની અંદર 3 માર્ક્સના એક ક્વેશ્ચન આવશે અને ટોટલ તમારું થઈ ગયું 24 ગુણ। અને વિદ્યાર્થીઓ વિભાગ ઈની અંદર 4 ગુણના આવશે જેમાં તમારા 12 માર્ક્સના ટોટલ ગુણ થઈ ગયા। વિભાગ એફની અંદર જે તમારા 5 માર્ક્સના ક્વેશ્ચન્સ આવશે તો એની અંદર ટોટલ થઈ ગયા આપણે 20। તો જે તમે લોકો અહીં જોઈ શકો છો હવે જે આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ વિભાગ સીથી, તમે લોકો અહીં જોઈ શકો છો વિભાગ સીથી। તો અહીંયા જે વિભાગ સીની અંદર કેટલા માર્ક્સના ગુણ આવશે તો જે તમે લોકોને 2 માર્ક્સનું એક ક્વેશ્ચન આવશે તમે લોકો અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ અને ટોટલ ગુણ છે એના 14 માર્ક્સનું આખું ટોટલ માર્ક્સ છે અને એક ક્વેશ્ચન 2 માર્ક્સનો આવશે અને એમાં વિભાગ 9માંથી 7 ક્વેશ્ચન જે તમે લોકોને અટેમ્પ્ટ કરવાના રહેશે વિદ્યાર્થીઓ। અને જે આપણું પહેલું ચેપ્ટર તમે લોકો અહીં જોઈ શકો છો પહેલું ચેપ્ટર આવી ગયું પાર્ટ એનું, આ પાર્ટ એનું પહેલું ચેપ્ટર છે અને અહીંયા આગળ જે તમે લોકો અહીં જોઈ શકો છો પાર્ટ 2 અહીંયાથી ચાલુ થાય છે વિભાગ સીનું। તો પાર્ટ એની અંદર આપણું આ આવી ગયું। તો પાર્ટ એની અંદર જે પહેલું ચેપ્ટરની અંદર તમે લોકો જોઈ શકો છો ઉદાહરણની અંદર જે તમે લોકોને 24 નંબરનું ઉદાહરણ છે એની અંદર 2 3 4 5 6 7 8 કરવાનું રહેશે અને આ જે વિભાગ સીનો ક્વેશ્ચન કઈથી ચાલુ થશે 31 થી ચાલુ થશે વિદ્યાર્થીઓ। અને એની અંદર વિભાગ સીની અંદર જે તમારું પાછળની એક્સરસાઇઝ આવે છે તો એની વિભાગ સીની અંદર જે 7 8 9 10 11 અને 14 આ ક્વેશ્ચન્સ કરવાના રહેશે। અને હવે વિદ્યાર્થીઓ વિભાગ સીની અંદર થોડું ઘણું થિયરી બી આવી શકે છે તો તમારા માટે અહીં આપણે થિયરી લખી દીધી છે કે જે આ તમારા ક્વેશ્ચન્સ છે જે તમે લોકોને આ પ્રિપેર કરી લેવાના જે તમારી ચોપડીમાં મળી જશે વિદ્યાર્થીઓ। અને વિભાગ સીની અંદર બીજું ચેપ્ટર આ અહીંયા તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ સેમ એવી જ રીતે છે જે ચેપ્ટર 2 છે તમે લોકો અહીં જોઈ શકો છો જેનું પ્રશ્ન નંબર 32 રહેશે, ઉદાહરણ તમે લોકો અહીં જોઈ શકો છો અને જે તમારું એક્સરસાઇઝ રહેશે 2.2 એની અંદર 12 અને 13 કરવાનું રહેશે અને જે તમારી એક્સરસાઇઝ રહેશે પાછળ એનું વિભાગ સીનું 11 12 13 અને વિભાગ ડીનું 10 અને 11 અને આ 2 ક્વેશ્ચન જે તમારા થિયરી થઈ ગયા વિદ્યાર્થીઓ। અને અહીંયા જે તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ જે તમારું ચેપ્ટર ત્રીજું અહીંયાથી ચાલુ થાય છે એની અંદર જે તમારા ઉદાહરણ મળી ગયા હશે, તમારા જે સ્વાધ્યાય મળી ગયો હશે એની અંદર વિભાગ સીની અંદર 2 3 5 6 7 8 10 અને વિભાગ ડીની અંદર 4 9 10 11 અને ચેપ્ટર ચોથું ચાલુ થઈ ગયું છે અહીંયાથી વિદ્યાર્થીઓ। જે ચોથું ચેપ્ટરની અંદર તમે લોકો અહીં જોઈ શકો છો ઉદાહરણ બી અહીંયા છે જે 7 અને 8 રહેશે તમારું અને સ્વાધ્યાયની અંદર વિભાગ બીની અંદર 10મો અને વિભાગ ડીની અંદર 10મો તમે લોકો અહીં જોઈ શકો છો। અને આ જે આ ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થીઓ આ જે તમારા માટે થિયરીનું કામ કરશે તો તમે લોકો આ થિયરી વાંચીને જજો વિદ્યાર્થીઓ કેમ કે તમે લોકો પરીક્ષામાં કામ આવશે। અને હવે પાર્ટ 2થી આપણી જે પહેલું ચેપ્ટર છે પાર્ટ 2નું પહેલું ચેપ્ટર એ અહીંયાથી ચાલુ થઈ ગયું છે। તમે લોકો બધું જ વસ્તુ સેમ જ છે જે તમે લોકોની અંદર ના ખ્યાલ પડે તો મને બી કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થીઓ, તમે લોકોને આપણે વધારે સારી રીતે એક્સપ્લેન કરીશું વિદ્યાર્થીઓ। તો આમાં તમે લોકોને ખ્યાલ તો પડી ગયો હશે જે ઉદાહરણના તમે લોકો અહીં જોઈ શકો છો, સ્વાધ્યાય જોઈ શકો છો, સ્વાધ્યાય 1.1 અને 1.2 આ 1.2 છે વિદ્યાર્થીઓ એની અંદર જે આપણે 1 3 5 6 12 અને એની અંદર 1.3 એનું અંદર જે ક્વેશ્ચન છે ત્રીજું અને ચોથું અને પાંચમું આવશે વિદ્યાર્થીઓ। અને અહીંયા પાછળ જે આપણું ત્રીજું ચેપ્ટરનું બી થોડું ઘણું છે જે 1.4નું આ તમે લોકો જોઈ શકો છો અને જે પાછળની એક્સરસાઇઝ આવે છે તમે લોકો અહીં જોઈ શકો છો વિભાગ સીની અંદર 1 અંદર 11 13 14 17 અને ડીની અંદર બીજો ક્વેશ્ચન્સ અને આ જે પાર્ટ 2નું બીજું ચેપ્ટર આવી ગયું તમે લોકોને જોઈ શકો છો વિદ્યાર્થીઓ જે તમારા ઉદાહરણ આવી ગયા જે તમારી એક્સરસાઇઝ થઈ ગઈ અને વિભાગ સીની અંદર 1 3 4 7 8 10
અને આ જે બે ક્વેશ્ચન તમારા થિયરી થઈ ગયા છે વિદ્યાર્થીઓ, તમે લોકો જોઈ શકો છો. અને ચોથું ચેપ્ટર તમે લોકો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારા માટે આ જે મોટું વિડીયો ના બને એની માટે જે તમારે શોર્ટમાં હું બતાવું છું, તમે લોકો સ્ક્રીનશોટ લેતા રહેજો. અથવા તમે લોકોના વિડીયો જોતું હોય તો એ બી મને કમેન્ટ કરી દેજો, અથવા આના ફોટોસ જોતા હોય તો બી મને કમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. તમારા માટે આપણે એ ફોટોસ બી મોકલી દઈશું તમારે. અને તમે લોકોના ફોટોસ કેવી રીતે મળશે તો વિદ્યાર્થીઓ તમે લોકો મને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરજો વિદ્યાર્થીઓ. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે લોકોને જઈને ખાલી એકવાર ફોલો અને ડીએમમાં જઈને મને મેસેજ કરી દેજો કે સર જે અમે લોકોના સ્ટેટિસ્ટિક અને મેથ્સના જે તમારી પાસે શોર્ટ નોટના ફોટો છે એ મોકલ દો, તો તમે લોકોને આપણે ફોટો મોકલી દઈશું વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકો જોઈ શકો છો, જે તમારું વિભાગ ડી ચાલુ થઈ ગયું છે. વિભાગ ડી અહીંથી ચાલુ થાય છે વિદ્યાર્થીઓ. એની અંદર જે તમે લોકો 40 થી 51 સુધી જે તમારો ક્વેશ્ચન્સ આવવાના છે. અને ભાગ જે તમારું પહેલું પાર્ટ છે એની અંદર જે ચેપ્ટર 1 છે એમાં જોઈ શકો છો. અને જે બીજું ભાગ છે તમારું, જે એક ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન આવશે, બીજો આવશે, ત્રીજો આવશે, ત્રીજામાંથી બી એક ક્વેશ્ચન આવશે. પણ આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થીઓ. અને ભાગ 2માંથી જે તમારું પહેલું ચેપ્ટર એમાંથી 2 ક્વેશ્ચન આવી શકે છે, પણ આ મોસ્ટ આઈએમપી છે તમારા માટે. અને સેકન્ડ ચેપ્ટર અને 5મું ચેપ્ટર બી તમારું સેક્શન ડીમાં અંદર આવશે વિદ્યાર્થીઓ. અને એમાંથી 12 ક્વેશ્ચન આવશે અને જે તમે લોકોને 8 લખવાના રહેશે વિદ્યાર્થીઓ. આ પહેલું પાર્ટ આવી ગયું. તમે લોકો જોઈ શકો છો વિભાગ DEF બધા ક્વેશ્ચન અને નંબર્સ આપેલા છે. તમે લોકો તમારી રીતે કરી લેજો વિદ્યાર્થીઓ. અને જે ચેપ્ટર 2 આવી ગયું, ચેપ્ટર 2ની અંદર બી તમે લોકો જોઈ શકો છો. અને આપણું ચેપ્ટર 3 આવી ગયું છે વિદ્યાર્થીઓ. તમે લોકો અહીં જોઈ શકો છો. આ ચેપ્ટર 3 છે, તમે લોકો બી અહીં જોઈ શકો છો. ચેપ્ટર 3 આવી ગયું છે વિદ્યાર્થીઓ. એની અંદર જે તમારા ઉદાહરણ થઈ ગયા, સ્વાધ્યાય થઈ ગયું, અને વિભાગ ABCDEF વાળું આ થઈ ગયું કે કયું વિભાગ છે એને એમાંથી કયા કયા ક્વેશ્ચન્સ કરવાના રહેશે. અને આ ચેપ્ટર 4 આવી ગયું. આમાં કંઈ સમજાવવાનું એટલું છે નહીં, તમે લોકો જોઈ લેજો વિદ્યાર્થીઓ. અને જે તમારું બીજું પાર્ટ આવી ગયું છે, બીજું પાર્ટમાંથી પહેલું ચેપ્ટર છે વિદ્યાર્થીઓ. તમે લોકો અહીંયા જોઈ શકો છો જે તમારે એક્સરસાઇઝ આવી ગઈ. અને વિભાગ ડીમાંથી જે તમારું સેકન્ડ ક્વેશ્ચન આવવાનું છે. આ તમે લોકોને ના ખ્યાલ પડે તો અહીંયા તમે લોકોને એનો એટલે માટે આપણે કહી દીધું કે વિભાગ ડીની અંદર સેકન્ડ ક્વેશ્ચન આવશે. અને અહીંયા તમે લોકો જોઈ શકો છો જે ચેપ્ટર 2 છે આપણું એ આવી ગયું છે. એની અંદર બધું જ તમારી રીતે જ આપેલું છે, જે તમે લોકો જોઈ શકો છો વિભાગ DE. તો અહીંયા જે એના ક્વેશ્ચન છે એ બી તમે લોકો કરી લેજો વિદ્યાર્થીઓ. આ ક્વેશ્ચન 6 છે વિદ્યાર્થીઓ. અને આ જે ચેપ્ટર 5 આવી ગયું, તમે લોકો અહીં જોઈ શકો છો. અને વિદ્યાર્થીઓ આ જે સેક્શન E આવી ગયું છે, સેક્શન E તમે લોકો અહીં જોઈ શકો છો. સેક્શન E ની અંદર એ જ સેમ વસ્તુ છે, જે તમારા 52 થી લઈને 55 ક્વેશ્ચન્સ આવશે. એક ક્વેશ્ચન્સ સિરીઝ છે જે 52 થી લઈને 55. એની અંદર જે તમારું વિભાગ E આવશે. અને 12 ગુણનું એક ક્વેશ્ચન રહેશે. તમે લોકો અહીં જોઈ શકો છો 12 ગુણનું ટોટલ ગુણ રહેશે. અને એમાંથી 4 ક્વેશ્ચન આવવાના છે, 3 તમારે લખવાના રહેશે વિદ્યાર્થીઓ. આ ચેપ્ટર 3 થી જે તમારું પહેલું પાર્ટનું ચેપ્ટર 3 ચાલુ થાય છે. અને વિદ્યાર્થીઓ આ જે વસ્તુ તમે લોકો વાંચો છો એ નવી ટેક્સ્ટ બુક લઈને વાંચજો, કેમ કે આ નવી ટેક્સ્ટ બુક બેઝ ક્વેશ્ચન્સ છે તમારા. તો જે તમારું ચેપ્ટર 3ની અંદર ઉદાહરણ થઈ ગયા, વિભાગ DEF થઈ ગયું. આ જોઈ લેજો. ચેપ્ટર 4ની અંદર જે તમે લોકો જોઈ શકો છો સેમ વસ્તુ છે. ચેપ્ટર 5ની અંદર બી તમે લોકોને સેમ વસ્તુ આપેલી છે. અને વિભાગ F ચાલુ થઈ ગયું છે અહીંયાથી વિદ્યાર્થીઓ. વિભાગ F તમે લોકો જોઈ શકો છો. વિભાગ F ની અંદર જે તમારા 56 થી ક્વેશ્ચન ચાલુ થશે અને 61 પર એન્ડ થઈ જશે. 20 ગુણનું ટોટલ રહેશે. અને 6 ક્વેશ્ચન આવશે, એમાંથી 4 આપણે અટેમ્પ કરવાના રહેશે. અને આખો આનું પાર્ટ A આવશે વિદ્યાર્થીઓ. ચેપ્ટર પહેલું આવી ગયું પાર્ટ A નું, મતલબ પહેલા પાર્ટનું પહેલું ચેપ્ટર આવી ગયું. અને બીજું ચેપ્ટર છે. અને આ ત્રીજું ચેપ્ટર છે. તમે લોકોને કઈ વસ્તુ ના સમજમાં પડી હોય તો મને કહેજો વિદ્યાર્થીઓ, તમારા માટે આપણે એક્સપ્લેન કરી દઈશું. અને તમે લોકો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ, આ જે આપણું છેલ્લું ચેપ્ટર. હવે અહીંયા વિદ્યાર્થીઓ તમે લોકોને ખાલી એક વસ્તુ મારી કહેવાની છે, જે તમે લોકોને ના ખ્યાલ પડ્યો હોય, કશું વસ્તુ ના સમજમાં આવ્યો એ મને કોમેન્ટ કરજો. અથવા તમે લોકોને પર્સનલી DM પર જઈને DM કરી દેજો. આપણું ઇન્સ્ટાગ્રામ પર તમે લોકોને ખબર હશે, આપણી ઇન્સ્ટાગ્રામની ID તમે લોકોને અહીંયા બતાવી દઉં, education_vijay.
આપણા ઇન્સ્ટાગ્રામની આઈડી છે, તમે લોકો અહીંયા જઈને મને ફોલો કરો અને DM કરો. તમારા માટે આપણે જવાબ બી આપીશું અને જે તમારા ક્વેશ્ચન્સ રહેશે એને બી આપણે ક્લિયર કરીશું. જે તમે પર્સનલ ડાઉટ હોય એ બી હોય, આપણે બધા જ ડાઉટ સોલ્વ કરીશું તમારા. અને પ્લીઝ વિદ્યાર્થીઓ, તમારું ખાલી થોડું ઘણું સપોર્ટ જોઈએ આપણને. ખાલી એટલું તમારે એ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ આપીએ છીએ અમે લોકો, તો તમારા માટે ખાલી એટલું જ ફળ છે કે આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરતા રહેજો, કેમ કે એ લોકોને બી આ મોસ્ટ IMP ક્વેશ્ચન્સ મળી શકે વિદ્યાર્થીઓ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.